નબળામાં નબળી પણ જીભ અને સબળામાં સબળી પણ જીભ, એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. હા, એકવાર દાંત અને જીભ વચ્ચે થોડોક સંવાદ થયો, ઝઘડા જેવું થઈ ગયું એમ, અને એની અંદર 32 દાંતે જીભને ડારો દીધો અને દાંત બધા જીભ ઉપર ચડી બેઠા અને આમ બધા એને દબાવવા લાગ્યો ને કે છે, શું કે છે આપણે સાંભળીએ. हम 32 तुम अकेली बसे हमारे माई. ओ हम 32 तुम अकेली बसे हमारे माही. हम 32 तुम अकेली बस ए हमारे माई. जरा सी कूचल डाली तो फरियाद कहाँ ले जाए हो मनवा, फरियाद कहाँ ले जाए. દાંત જીભને કહેવા લાગ્યા છે કે હે જીભ, તું બહુ વાયડાઈ ન કરજો. હા, અમે કેટલા જણા છીએ? 32 જણા. કેટલા? 32. 32 છીએ અને તું એકલી છે એટલે ચૂપચાપ પડી રહેજે, ઊંચી નીચી થાતી નહીં. હા, અમારી અંદર તું રહે છે. જીભ ક્યાં રે? 32 દાંતની વચ્ચે. એ કે અમારી વચ્ચે પડી ઊંચી નીચી થાતે નહીં. નકા હા, થોડીક જો અમારી વચ્ચે દાબશો ને, ફરિયાદ લઈને કોની પાસે જઈશ? આમ ડારો દીધો ને ત્યારે જીભ પણ જરાય ડર્યા વિનો એને સામે દાંતને જવાબ આપ્યો ને એવો અદ્ભુત જવાબ છે ને, સમજવા જેવો. हो तुम 32 मैं अकेली बसू तुम्हारे माही. तुम 32 में अकेली बसु तुम्हारे माई. जरा सी टेढ़ी चलूं तो बत्ती सी गिर जाए हो भाई, बत्ती सी गिर जाए. જીભે જવાબ આપ્યો છે ઈ કે ભલે તમે 32 જણા હો, હું એકલી હું, પણ હું ધારું ને તો તમને 32 ને જડમૂળથી ઉખેડી નાખું. હા, અને બન્યું જ ખરેખર એવું હો. એક જગ્યાએ એક ભાઈ આમ હાલ્યો જાતો હતો. આ જીભ અને દાંતનો સંવાદ એને સાંભળેલો એટલે પછી હામલો એક ભાઈ આવતો હતો ને, એને બરાબરની આમ જીભને અંદર ઓલો દાંતને બતાવું તો ને, એટલે સામે એકદમ આવતો તો પહેલવાન, એને જોઈ અને જીભે ગાળ દીધી. જેવી ગાળ દીધી ને ઓલા ભાઈ એક ઉસટ મારીને ઓલી 32 બારે. ભાઈ જીભ કીધો લે, કરતા તા ને વાડે લેતા જાઓ, જડમૂળથી ગયા. એટલે એમ કહેવાય કે જીભની અંદર હાડકું નથી. આપણા આખા શરીરમાં બધી જગ્યાએ હાડકાં છે, પણ જીભમાં હાડકાં નથી. પણ જો જીભ ધારે તો આપણા હાડકાં ભાંગી નખાવે. એટલે બહુ ધ્યાન રાખવું. વાણી બોલવામાં આપણે જો સાવધાન રહેશું તો બધી જગ્યાએ માણસો આપણો સ્વીકાર કરશે, આપણી સાથે હળી મળીને રહેશે, આપણને પ્રેમ આપશે અને આપણે પણ બધાની સાથે હળી મળીને રહી શકશું. કોઈ આપણાથી નફરત નહીં કરે. એક ઘુવડ હતો. હવે રાત્રે બોલે એટલે ગામના માણસો બધાને પથ્થર માર્યો. એટલે ઘુવડે વિચાર કર્યો કે હવે તો મારે આ ગામ બદલાવી નાખવું. આ ગામના માણસો છે ને સારા નથી, પથ્થર મારે છે એમ. એટલે કોયલને વાત કરી કે આ ગામના માણસો ધજ નથી, મને પથ્થર મારે, હવે હું આ ગામ છોડીને બીજે જાઉં. કોયલે કીધું બેન કે તું આ ગામ જા કે બીજે ગામ જા, જ્યાં સુધી તું તારી વાણી નહીં બદલાવે, ભાષા નહીં બદલાવે, ત્યાં સુધી બધા ગામના માણસો તને પાણા જ મારશે. તું કેટલા ગામ બદલાવીશ? એટલે ગામ નથી બદલાવાના, તને તારી ભાષા બદલાવાની છે, તને તારી બોલી વાણી બદલાવાની જરૂર છે. એમ આપણને પણ ઘણી વખત એવું થતું હોય ને કે માણસો આપણાથી નફરત કરે છે, આપણી સાથે હળી મળીને મેચ થઈને રહી નથી શકતા ને આપણને મનમાં એમ થાય હવે તો આપણે આ છોડી દઈએ. ઘણી જગ્યાએ નોકરી કરતા હોય તો આ દુકાન છોડી દઈએ, ક્યાંક સેવા કરતા હોય તો આ એક ગ્રુપ હોય સમૂહ એને છોડી દઈને બીજે જાય. તો
તો વિચાર કરો કે ક્યાંય મારી વાણી તો બરાબર નથી ને, એની તો ભૂલ નથી ને, કે મારે કારણે જ હું મેચ ન થઈ શકતો. તો આપણે એ સેવા કર્મ, ગ્રુપ, ગામ, દુકાન ઈ નથી છોડવાનું. શું છોડવાનું છે? આપણી વાણી જે ખરાબ આપણે બોલી છે ને એ બદલવાની આપણે ખાસ જરૂર છે, સમજ્યા ને? એટલા માટે ફ્રેન્કલિન ઇવિંગે કહ્યું કે પગ તમારું લપસી જશે અને તમને ઘા વાગશે ને તો રૂજાઈ જશે, પણ તમારી જીભ લપસશે અને કોઈ અન્યને ઘા વાગશે ને તો એ ક્યારે રૂજાશે નહીં. માટે આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ બહુ અદ્ભુત આ શબ્દ વિશે વાત બતાવી છે. આ શબ્દ છે ને એને હાથ કે પગ એવું કઈ નથી, પણ એ શબ્દ જો આપણને વાપરતા આવડે તો એ ઔષધ કરે, અને જો આપણને વાપરતા ના આવડે તો ઘા કરે. શબ્દ શબ્દમાં કેટલો ફેર છે. શબ્દ શબ્દ તું ક્યા કરે, શબ્દ કોના હાથ પાવ. શબ્દ શબ્દ તું ક્યા કરે, શબ્દ કોના હાથ પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘા હો ભાઈ, એક શબ્દ કરે ઘા. શબ્દ શબ્દની અંદર ઘણો ફેર છે. તમે કેવો શબ્દ બોલો છો એના આધારે તમને એનું પરિણામ મળે છે. શબ્દને હાથ કે પાવ આવું કઈ નથી, પણ એક આપણે એવો મીઠો શબ્દ બોલીને કે કોઈને ઘા વાગ્યો, માણસ દુખી હોય ને તો એના દુઃખને દર્દ એક મલમ પટ્ટી લાગી જાય એવી આપણી વાણી એને એક સુખ આપનારી થાય. પણ એક આપણે કઠોર શબ્દ બોલીને કે હામલાનું હૃદય ચીરાઈ જાય, ઘા વાગે અને માણસ દુખી થઈ જાય છે. એક રિસર્ચ પ્રમાણે એમ કહેવાયું છે કે દુનિયાની અંદર જેટલા ઝઘડા છે એ ઝઘડાઓની અંદર 80% ઝઘડાઓમાં માણસની જીભ કારણ બને છે. એટલા 80% જે દુનિયાના ઝઘડા છે એના કારણમાં માણસની જીભ રહેલી છે. કારણ કે મોટા ભાગના સંબંધો અને વ્યવહાર એ વાણીથી થતા હોય છે. એટલે આ વાણી વિવેક આપણે શીખવો બહુ જરૂરી છે. હા, ઘણી વખત આપણે કંઈ કામ કરવાનું હોય ને તો આપણે એવી મીઠી ભાષા વાપરી આપણું કામ થાય, અને આપણને વાણી વાપરતા ના આવડતી હોય ને તો કામ થતું હોય ને તોય બગડી જાય. એક ભિક્ષુક એક ખેડૂતના ઘરની અંદર આવ્યો ભિક્ષા માંગવા માટે. એટલે ખેડૂતે એને કાચી ખીચડી આપી કે આ ચોકમાં ચૂલો પ્રગટાવીને તમે ખીચડી કરીને જમો. એટલે ભિક્ષુક હાંડલામાં ખીચડી રાંધવા માટે બેઠો. ચૂલે ખીચડી ચડતી હતી અને આમ નજર કરી તો ખેડૂતની ઘરવાળી હતી, એ તો હેંડોળા ખાટ ઉપર આમ ઝૂલતી હતી અને શરીરથી મજબૂત. એટલે ઓલો ભિક્ષુક હતો ને એને કીધું આમ ખાઈ ખાઈને શરીર વધારીને હેંડોળા ખાટે પાડુડાની ઘરે પડી છે, કઈ કામ કર કામ. શું કીધું? ખાઈ પીને પેટ વધારીને પાડુડાની ઘોડે પડી છે તે કઈ કામ કર કામ. આમ કીધો ને ઓલી પટલાણીનો મગજ ચડ્યો, હાથમાં લીધો દંડો, મુઆ પીટ્યા, અમારો ખાઈને અમને જ ગાળો દે, હાલતો થા. ઓલો ભિક્ષુક કે માં આ ખાલી ખીચડી ચડી રહે એટલી વાર કે ઉપાડ તારી ખીચડી હમણાં ને હમણાં. તે કાચી ખીચડી આમ ધોતિયામાં નાખી અને હાલ્યો. ગામમાંથી પસાર થયો. કોઈકે પૂછ્યું, હે મહારાજ આ શું નીતરે રહ્યો? ભાઈ અક્કલ ઠેકાણે આવ્યો, આમ ખાવા ન મળ્યો ને ત્યારે કીધું કે મારી જીભ નીતરે રહી. શું નીતરે રહ્યો? જીભ. જો હું બોલ્યો ન હોત તો ત્યાં કને આરામથી બેસીને ખીચડી ખાતો હોત, મારું પેટ ભરાત. પણ આ બોલીને બગાડ્યું ને તે ભાગવું પડ્યું. એટલા માટે કહે છે કે વિચાર્યા વિના ક્યારે પણ બોલવું જોઈએ નહીં. હર હંમેશા વિચારીને જ આપણે બોલવું જોઈએ.